અમદાવાદ ગોધરા નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં, ટોલ ચૂકવતા વાહનચાલકો મુશ્કેલીમાં, ટોલ વસૂલવામાં આગળ, રસ્તો સુધારવામાં પાછળ. અમદાવાદ ગોધરા નેશનલ હાઇવે પર મોતને નોતરતા ખાડા. અમદાવાદ ગોધરા નેશનલ હાઇવે પર બાલાસિનોરના થર્મલ નજીકનો માર્ગ હાલ વાહનચાલકો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓને કારણે દરરોજ હજારો વાહનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નિયમિત ટોલ ટેક્સ વસૂલાતો હોવા છતાં માર્ગની આવી દયનીય સ્થિતિ અનેક સવાલો ઊભા કરી રહી છે. થોડા સમય પહેલા ખાડાઓ પર થીંગડા મારીને કામ ચલાવવામાં આવ્યું હતું, પરંતુ થોડા વરસાદ બાદ તે પણ ધોવાઈ ગયા. હવે રસ્તા પર ફરીથી મોટા ખાડાઓ સર્જાતા અકસ્માતનો ખતરો અનેકગણો વધી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદ દરમિયાન વાહનચાલકો માટે આ માર્ગ અત્યંત જોખમી બની જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે આ માર્ગ પર અગાઉ પણ અનેક ગંભીર અકસ્માતો થઈ ચૂક્યા છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં કાયમી સમારકામના બદલે વારંવાર કામચલાઉ મરામત કરવામાં આવતી હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકો અને સ્થાનિકોની એક જ માંગ છે કે કોઈ વધુ દુર્ઘટના બને તેની રાહ જોવાને બદલે સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરી કાયમી ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરે. સુરક્ષિત માર્ગ આપવો એ માત્ર સુવિધા નહીં પરંતુ તંત્રની જવાબદારી પણ છે. હવે સવાલ એ છે કે તંત્ર વધુ એક અકસ્માતની રાહ જોશે કે તરત જ કાર્યવાહી કરીને આ જીવલેણ માર્ગને સુરક્ષિત બનાવશે.